આજે કેવા મસ્ત ઝાડવા છે દાદરા ઉપર છે ને, આમાં તો કેટલા મસ્ત નાના નાના ફૂલ ખીલે એવા સરસના કે આવું. આ તો જો કેટલું ઉનાળામાં તે છે. હાલો આગળ મસ્ત એક વસ્તુ બતાવું. આ જો દેખાય છે આવડો, આ ઝાડ દેખાય છે. આમાં જો કેવો મસ્ત લીંબુ એવા દેખાય ને, લીંબુ. આ ઝાડ છે ને એ આપણે બાસમતી ભાત હોય ને, બાસમતી એનું છે આ ઝાડ. એમાં બાસમતી ભાતની સુગંધ આવે. બાસમતી છે આ, બાસમતી. આ પાછું ઓલું અજમા, આ અજમા છે. પછી આ પાતરા બિસાડા થઈ જાય. તડકાનો એને બહુ તડકો લાગે કે નહીં, એટલે આ તડકાના પાસ ઓલા થઈ ગયા છે. લીંબુડા મસ્ત આવ્યા જો. ના બાસમતીનું ભાતનું છે, દેખાડ્યું હતું ને મેં આગળ. એ છે કેવું મસ્ત છે. આમાં બાસમતી ભાત આવે, ચોખા. બહુ મસ્ત છે હો. હાલો આગળ સાહેબ, હાલો આગળ. તો એવી મસ્ત ભાજી છે, બતાવું હમણાં. બધા ઝાડ છે. હવે હું દાદરા ઉપર ચડીશું. આ કેવું કરે એનું ઝાડ છે. આ છે વાસેટી. ઓલી વાસેટી આપણે ન અહીંયા હોય, બહુ મોંઘી ભાજી આવે જો. એમાં એવા છે ને જો મસ્ત ભાજીના. હા જો આ બાજુ બહુ મસ્ત આવ્યા છે જો. કેવા ફૂલ આવ્યા છે જો. આની ભાજી બનાવવાની હો. કેવી મસ્ત છે જો. ને ઉનાળામાં ન મળે. ઉનાળામાં તો કેટલાની મોંઘી આવતી, હેટાણે મળે નહીં. જો અમારે એવી છે. હમણાંમાં દીદી ભાજી ઉતારશે. મસ્ત છે ને હે. જો કેવડો વેલો છે, લીલો લીલો. અને જો આવો વેલો થાય પછી એમાં આવે ભાજી આવે. કોઈને વાસેટીમાં ખબર હોય તો કમેન્ટ કરજો. વાસેટી કહેવાય, રાડા રૂડી કહેવાય. બે નામ મને આવડે છે, ત્રીજું નામ તમને આવડતું હોય તો કહેજો. આ તો શિયાળામાં તો 200, 300, 400 રૂપિયાની કિલો હોય. અત્યારે તો કેટલાની હોય કોને ખબર. સારું હાલો, યોગેશ્વર.